Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidyadesh Vidya Sankul under the valuable guidance of Dr. G.M. Sutriya sir. I welcome you all at yet another lecture. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ સૌ જાણો છો કે અત્યારે આપણે ઇવાન્સ ટ્રાય ઓ લેવલ એક્ઝામ બરાબર એ લેસન ચાલી રહ્યો છે. આ લેસનમાં તમે સૌ જાણો છો આપણે મુખ્યત્વે આઠેક કેરેક્ટર વિશે ચર્ચા કરી હતી બરાબર છે. ધ સેક્રેટરી ઓફ ધ એક્ઝામિનેશન બોર્ડ, ધી ગવર્નર ઓફ HM પ્રિઝન ઓક્સફોર્ડ, James Evans, he is a prisoner. Mr. Jackson, a prison officer. Mr. Stephens, a prison officer. એ પણ બંને મિસ્ટર જેક્સન અને મિસ્ટર સ્ટીફન્સ બંને કોણ છે? પ્રિઝન ઓફિસર છે. ધી રેવરેન્ડ એસ મેકક્લેરી એન ઇન્વિજિલેટર, એ કોણ છે? એ છે ઇન્વિજિલેટર. મિસ્ટર કાર્ટર, એ ડિટેક્ટિવ સુપ્રિન્ટેન્ડન્ટ છે જે હજી સુધી આપણે મેન્શન નથી થયેલા. મિસ્ટર બેલ, એ પણ એક ડિટેક્ટિવ ચીફ ઇન્સ્પેક્ટર છે. આટલા કેરેક્ટરની વિશે આપણે જોયેલું, મતલબ કે માહિતી મેળવી હતી કે આટલા કેરેક્ટર આ લેસનની અંદર છે. ત્યારબાદ આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે ગવર્નર જે છે બરાબર એની વચ્ચે અને સેક્રેટરી ઓફ બોર્ડ્સ એક્ઝામ આ બંનેની વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો હતો બરાબર છે. ગવર્નર એને સેક્રેટરી જે છે એક્ઝામિનેશન બોર્ડ એક્ઝામિનેશનના સેક્રેટરી એને ઇવાન્સ વિશે માહિતી આપી રહ્યા છે બરાબર કે ભાઈ ઇવાન્સ આવો એક પ્રિઝનર છે, તે જેલની અંદર ટ્યુશન લઈ રહ્યો છે અને એને આ ઓ લેવલની એક્ઝામ આપવી છે. અને ઓ લેવલની એક્ઝામ એટલે આપણે એ પણ જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે 14થી 16 વર્ષની ઉંમરના માટે લેવાતી એક જાતની એક્ઝામ છે ઓ લેવલ. અને ત્યારબાદ ઉમેદવાર જે છે કેન્ડિડેટ પોતે એ લેવલની એક્ઝામ આપતો હોય છે. તો આવી કંઈક આપણે માહિતી મેળવેલી. અને આ જે સેક્રેટરી જે છે બોર્ડ એક્ઝામિનેશનનો એને તો હજી પણ મનમાં શંકા હોય છે કે ઇવાન્સ જે છે એ કંઈક આમ વાયોલન્ટ ટાઈપનો તો નથી ને, એટલે કે તે કાંઈ મારઝૂડ તો નથી કરતો ને. ત્યારે ગવર્નર એને કહે છે કે ના, તે મારઝૂડ નથી કરતો, એને ખાલી એક હી ઇઝ અ કન્જેનિટલ ક્લેપ્ટોમેનિક છે. કન્જેનિટલ ક્લેપ્ટોમેનિક એટલે જેને જન્મથી એટલે મીન્સ નાનપણથી ચોરી કરવાની આદત હોય એવું વ્યક્તિ છે એ, કે બાકી કોઈ મારામારીમાં ને એમાં આવેલો નથી. ત્યારે બોર્ડ ઓફ આ જે સેક્રેટરી ઓફ બોર્ડ એક્ઝામ છે એને રાહત થાય છે. અને હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ કે આમાં શું આવે છે. ઓકે, આઈ હોપ કે તમે બધા આ એક કહાની છે એક પ્રિઝનર, કે ભાઈ પ્રિઝનર હોય છે એ લોકો ભણતા હોય છે જેલમાં રહીને પણ ક્યારેક એવું પણ બની શકે કે એ લોકો એનો કંઈક ગેરફાયદો પણ ઉપાડી લેતા હોય છે. તો શું એવા કેદીઓને આની છૂટ મળવી જોઈએ ભણવાની કે પરીક્ષા આપવાની બરાબર? એના વિશે પણ આ પાઠની અંદર આપણને ઇનડાયરેક્ટલી નોલેજ મળે છે. તો જોઈએ આપણે. ઇવાન્સ ધ બ્રેક એઝ ધ પ્રિઝન ઓફિસર્સ કોલ્ડ હિમ. હવે પ્રિઝન ઓફિસર એને શું કહે છે? ઇવાન્સ ધ બ્રેક. કારણ કે ઇવાન્સે આ પહેલાં 3 વખત એ ભાઈ પોતે જેલમાંથી ભાગી છૂટ્યા હોય છે. થ્રાઇસ હી હેડ ઇસ્કેપ્ડ ફ્રોમ પ્રિઝન, બરાબર છે, કેમ કે એ 3 વખત જેલમાંથી ભાગી ગયો હોય છે. એન્ડ but for the recent wave of unrest in the maximum security establishments up north, he wouldn't now be gracing the governor's permission in Oxford, and the government was going to make absolutely certain that he wouldn't be disgracing them. હવે બટ ફોરનો મતલબ થાય છે વિદ્યાર્થી મિત્રો કે જો નહીં તો, બરાબર છે, ના સિવાય. કે પ્રિઝન ઓફિસર શું કહેતા એને કે ઇવાન્સ ધ બ્રેક, કારણ કે એણે 3 વખત જેલમાંથી એ ભાઈ ભાગી ગયા હતા.
હવે જો અત્યારની એક અનરેસ્ટ કન્ડિશન છે, અનરેસ્ટ સિચ્યુએશન છે સિક્યુરિટી બાબતમાં, એટલા માટે આજે નોર્થની અંદર નોર્થ સાઈડની અંદર સિક્યુરિટી બાબતમાં કેટલીક મુશ્કેલીઓ છે, ઇશ્યુઝ છે. નહીતર આ જે ઇવાન્સ જે છે એ આ જેલમાં આવ્યો ન હોત, બરાબર ને. એને આ ઓક્સફર્ડની અંદર લાવવામાં આવ્યો ન હોત, પણ નોર્થની અંદર જે પ્રિઝન જે છે એમાં કંઈક અનરેસ્ટના ઇસ્યુ છે, કેટલીક આમ જેને કહેવાય ને કે મુશ્કેલીઓનો સામનો ત્યાં કરવામાં આવી રહ્યો છે, એટલે ઇવાન્સને ત્યાંથી અહીંયા લાવવામાં આવ્યો. અને ગવર્નર જે છે એ પણ શું કરી રહ્યા હતા? ગવર્નર વોઝ ગોઈંગ ટુ મેક એબ્સોલ્યુટલી સર્ટેન દેટ હી વુડન્ટ બી ડિસ્ગ્રેસિંગ ધેમ, કે એ પણ એને મુશ્કેલી નહીં આવવા દે, એટલે કે ઇવાન્સ પણ એને સપોર્ટ કરશે, એ ભાગવાની ટ્રાય નહીં કરે, આ ગવર્નર તરફથી મળતા ઓર્ડર્સને તે ફોલો કરશે, એવું ગવર્નર પણ માનતા હતા. એ પણ એવું શ્યોરિટી એમાં લાવવા જઈ રહ્યા હતા. નોટ દેટ ઇવાન્સ વોઝ અ રિયલ બર્ડન, જસ્ટ એ persistent nagging presence. ઇવાન્સ જે હતો એ કોઈ એક બોજારૂપ ન હતો, બર્ડન ન હતો, જસ્ટ એ persistent nagging presence. પણ એની જે હાજરી હતી ને એ આ લોકોને થોડીક મુશ્કેલી લાવતી હતી. એ હકીકતમાં કોઈ મુશ્કેલી પેદા કરતો ન હતો, કે એની માટે કોઈ બોજારૂપ ન હતો, પણ છતાંય એની જે હાજરી હતી ને એ થોડીક મુશ્કેલી હતી આ લોકો માટે, કે ભાઈ આ શું કરશે, એના મનમાં શું ચાલી રહ્યું હોય, એવું પણ આ લોકો વિચારતા. હી વુડ બી ઓલ રાઇટ ઇન ઓક્સફર્ડ ધો ધ ગવર્નર વુડ સી ટુ ઇટ પર્સનલી. હી વુડ બી ઓલ રાઇટ ઇન ઓક્સફર્ડ, કે એ ઓક્સફર્ડની અંદર ઓલ રાઇટ હશે, એટલે કે ઓક્સફર્ડમાં કોઈ પ્રોબ્લેમ ઊભો નહીં કરે. ધ ગવર્નર વુડ સી ટુ ધેટ, અને ગવર્નર એ પોતે જોશે. હી વુડ સી ટુ ઇટ પર્સનલી, અને એ પણ શું કરશે? એ પોતે એને પર્સનલી જોશે, એટલે કે એના પર વ્યક્તિગત ધ્યાન આપશે કે ઇવાન્સ કોઈ પ્રોબ્લેમ ઊભો કરતો નથી. એન્ડ બિસાઇડ્સ there was just a possibility that Evans was genuinely interested in O-level German. અને એ ઉપરાંત એક બીજી પણ શક્યતા હતી ને. પહેલી શક્યતા આ લોકોને એવી લાગે છે મિત્રો કે કદાચ ઇવાન્સના મનમાં કોઈ એવી વાત હોય, મતલબ કે કોઈ એવો પ્લાન ચાલી રહ્યો હોય કે જેલમાંથી ભાગી જાય. અને બીજી પોસિબિલિટી એ પણ હતી ને કે ઇવાન્સ જે છે એ ખરેખર O લેવલ જર્મન એક્ઝામ પાસ કરવા માંગતો હોય, તો એ પણ એક શક્યતા હતી, ખરું ને. તો આવી રીતે પણ એ લોકો વિચારે છે. જસ્ટ એ સ્લાઇટ પોસિબિલિટી, પણ એ શક્યતા તો કેવી હતી? એ તો ખાલી બહુ ઓછી શક્યતા હતી. મોટી શક્યતા તો એ જ હતી કે એ ભાઈ પોતે જેલમાંથી ભાગી જશે. જસ્ટ a very slight possibility, just a slight possibility, just a very slight possibility. At 8:30 p.m. on Monday, 7 June, Ivan's German teacher shook him by the hand in the heavily guarded recreational block just across from D wing. એને જો અહીંયા ડી વિંગમાં રાખવામાં આવ્યો છે ઇવાન્સને. અને 7મી જૂન સવારનો સમય છે 8:30 વાગે. ઇવાન્સના જે જર્મન ટીચર જે છે એને જગાડે છે, કેમ કે અત્યારે તો એ ટ્યુશન લઈ રહ્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એટલે જર્મનનું ટ્યુશન લઈ રહ્યો છે, એટલે જર્મન ટીચર એને ઉઠાડે છે. અને ક્યાં આગળ હોય છે? એ પોતે ડી વિંગની અંદર. ગુટન ગ્લીક હિયર ઇવાન્સ, પાર્ડન, આઈ સેડ ગુડ લક ફોર ટુમોરો. હવે નેક્સ્ટ ડે એની એક્ઝામ થવાની હોય છે વિદ્યાર્થી મિત્રો, અને આ જે છે વર્ડ્સ ગુટન ઓફ ગ્લીક, યસ, ગ્યુટન ગ્લીક હેવ ઇવાન્સ, એ એક જર્મન વર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો. એનો અર્થ થાય છે ગુડ લક. એટલે પાર્ડન એટલે શું કહે છે ઇવાન્સ? કે હું સમજો નહીં કે તમે શું કહો છો. તો ટીચર શું કહે છે એને? કે ગુડ લક, આપણે કહીએ ને બેસ્ટ ઓફ લક, એમ કે ગુડ લક આવતીકાલ માટે. ઓ થેન્ક્સ સર, આઈ મીન ડન, કે સ્ટોન, બરાબર. આ પણ એક શું છે? તો કે જર્મન વર્ડ્સ છે, કે ઓય કે આભાર તમારો, કે
યુ હેવન્ટ એ કેટ ઇન હેલ્સ ચાન્સ ઓફ ગેટિંગ થ્રુ ઓફકોર્સ બટ હવે જો ટીચર એને પોતે શું કહે છે કે યુ હેવન્ટ અ કેટ ઇન હેલ્સ ચાન્સ એટલે કે ઓફ ગેટિંગ થ્રુ ગેટ થ્રુ એટલે કે પાસ થવું બરાબર અને એ કેટ ઇન હેલ્સ ચાન્સ એટલે ચાન્સીસ નથી એમ બહુ ઓછા ચાન્સીસ છે ભાગ્યે જ કેમ કે તારા માટે આ પરીક્ષા પાસ કરવાના કોઈ ચાન્સ નથી કેમ જો એવું લાગે છે એને એટલે એ કહે છે ઇવાન્સને કે તારા માટે આ પરીક્ષા તું પાસ કરી જ નહીં શકી કે બહુ મુશ્કેલી છે બટ પણ કે આઈ મે સરપ્રાઇઝ એવરીબડી સેડ ઇવાન્સ પણ ઇવાન્સ શું કહે છે કે ઓકે કે તમારી વાત સાચી હોઈ શકે પણ કે હું બધાને સરપ્રાઇઝ આપી દઈ શકે હું આપી શકું છું ને સરપ્રાઇઝ બધાને એટ 8:30 ધ ફોલોઈંગ મોર્નિંગ ઇવાન્સ હેડ અ વિઝિટર જો 2 વિઝિટર્સ ઇન ફેક્ટ બરાબર એને જો નેક્સ્ટ ડે 8:30 વાગે કેટલા એની પાસે આવ્યા ઇવાન્સ હેડ અ વિઝિટર 2 વિઝિટર એની પાસે 2 વ્યક્તિ આવે છે હી ટક્ડ હિઝ ગ્રબી સ્ટ્રિંગ વેસ્ટ ઇન્ટુ હિઝ ઇક્વલી ગ્રબી ટ્રાઉઝર્સ એન્ડ સ્ટૂડ અપ ફ્રોમ હિઝ બંક એટલે તે જે જગ્યા ઉપર બેઠો હોય તે હવે એણે શું કર્યું હી ટક્ડ હિઝ ગ્રબી સ્ટ્રિંગ વેસ્ટ આપણે જે ઓલું પહેરીએ ને સ્વેટર શર્ટની નીચે બરાબર જાળીવાળો સ્વેટર હોય પહેલાંના જમાનામાં ફિલ્મ સ્ટારો પહેરતા બરાબર અત્યારે તો આપણે બહુ પ્લેન સ્વેટર પહેરીએ છીએ પરંતુ પહેલાં તો એવા જાળીવાળા હોલવાળા સ્વેટર પહેરતા તો એને સ્ટ્રિંગ વેસ્ટ કહેવાય વિદ્યાર્થી મિત્રો એ તમે નેટ ગૂગલમાં જઈને એના ઇમેજ જોઈ શકો છો તો એણે શું કર્યું ઇવાન્સે આ 2 વિઝિટરને જોયા એટલે હી ટક્ડ હિઝ ગ્રુવી સ્ટ્રિંગ વેસ્ટ એનું જે ગંદુ મેલું દેખાતું જે સ્વેટર હતું એ એના શર્ટમાં નાખી દીધું ઇનશર્ટ કર્યું ટૂંકમાં એણે ઇનશર્ટ કર્યું હિઝ ઇક્વલી ટ્રાઉઝર્સ એણે જે ટ્રાઉઝર પહેર્યું હતું ને એની અંદર જવા દીધો એન્ડ સ્ટૂડ અપ ફ્રોમ હિઝ બંક અને એની બંક પર ઊભો થઈ ગયો સ્માઇલિંગ ચીયરફુલી અને પાછો હસી રહ્યો હતો મોર્નિંગ એટલે કે ગુડ મોર્નિંગ મિસ જેક્સન ધીસ ઇઝ ઇનડીડ એન ઓનર શું કહે છે મિસ્ટર જેક્સન શું કહે છે એનું નામ શું હોય છે મિસ્ટર જેક્સન વિઝિટરનું અને એ શું કહે છે કે ધીસ ઇઝ ઇનડીડ એન ઓનર આ તો એક ખરેખર સન્માનની કે વાત છે જેક્સન વોઝ ધ સિનિયર પ્રિઝન ઓફિસર ઓન ડી વિંગ એન્ડ he and Evans had already become warm enemies જો હવે આ જે જેક્સન હતો વિદ્યાર્થી મિત્રો એ કોણ હતો તો કે એ ડી વિંગનો એક પ્રિઝન ઓફિસર હતો મિસ્ટર જેક્સન બરાબર યાદ રાખવાનું છે તમારે અને જ્યારે ઇવાન્સ આ ડી વિંગમાં હતો ને ત્યારે અને અત્યારે પણ છે જ તે અને ઇવાન્સ અને પોતે મિસ્ટર જેક્સન એ એક જાતના દુશ્મન બની ગયા હતા વોર્મ એનિમીઝ At Jackson's side stood Officer Stephens, a burly, surly-looking man only presently recruited to the profession. હવે એ બર્લી હતા બર્લી એટલે મજબૂત બાંધાના હતા સરલી લુકિંગ એટલે કે ગંભીર દેખાતા હતા બરાબર એનો ચહેરો સિરિયસ હતો ઓનલી રિસન્ટલી રિક્રુટેડ ટુ ધ પ્રોફેશન અને એ પોતે હમણે જ આ જેલર બન્યા હતા પ્રિઝન ઓફિસર બન્યા હતા કોણ તો કે મિસ્ટર સ્ટીફન્સ અને મિસ્ટર જેક્સન તો ઓલરેડી હતા જ તે પ્રિઝન ઓફિસર બરાબર છે નાઉ વોટ હેપન્સ જેક્સન nodded curtly and how is our little Einstein this morning then શું કહે છે જેક્સન જે છે એ કર્ટલી થોડુંક એનું મસ્તક નમાવે છે ઝુકાવે છે ઓલાએ કીધું ને કે ભાઈ ઇટ્સ ઇન્ડીડ એન ઓનર બરાબર એટલે એના રિપ્લાયમાં એ માથું હલાવે છે અને શું કહે છે કે એન્ડ હાઉ ઇઝ અવર લિટલ આઇન્સ્ટાઇન ધીસ મોર્નિંગ કે આપણો આ નાનકડો એવો આઇન્સ્ટાઇન કેમ છે આજે એને કેમ છે એટલે કે જો આઇન્સ્ટાઇનથી એને બોલાવે છે ઇવાન્સને વોઝન્ટ એ મેથમેટિશિયન મિસ્ટર જેક્સન શું કહે છે ઇવાન્સ કે વોઝન્ટ હી અ મેથમેટિશિયન એને મિસ્ટર આઇન્સ્ટાઇન સાથે સરખાવવામાં આવ્યો એને એટલે ઇવાન્સ શું કહે છે
કે એ તો ગણિત શાસ્ત્રી નહોતો. એ કે બરાબર ને મિસ્ટર જેક્સન, એ તો ગણિત શાસ્ત્રી હતા. કોણ? મિસ્ટર આઇન્સ્ટાઈન. આઈ થિંક હી વોઝ જ્યુ, મિસ્ટર જેક્સન. તો મિસ્ટર જેક્સન શું કહે, સોરી, એણે મિસ્ટર જેક્સનને પાછું શું કીધું કે મને એવું લાગે છે કે જ્યુ હતા, જ્યુઇશ, એટલે એક જાતનો એકાદ ધર્મની લગતો એક વ્યક્તિ હતો, જ્યુઇશ હતો. એ કેમ પાદરી ટાઈપ કહીએ ને આપણે, સોરી. Ivan's face was unshaven, and he wore a filthy looking red and white bobble hat upon his head. એક જાતની હેટ છે આ બોબલ, એટલે એક જાતની વુલન હેટ પણ તમે કહી શકો, શિયાળામાં લોકો પહેરતા હોય છે. તો ઇવાન્સનો જે ચહેરો હતો ને એ કેવો હતો? અનશેવન. હા, અનશેવન મીન્સ દાઢી કરવાની બાકી હતી, એટલે કે એના ચહેરા પર દાઢી હતી. અને હી વોર અ ફિલ્ધી લુકિંગ રેડ એન્ડ વ્હાઇટ બોબલ હેટ, અને એક ફિલ્ધી લુકિંગ એટલે કે ગંદી દેખાતી ટોપી પહેરી હતી એણે એના મસ્તક પર, એટલે કે માથા પર. ગીવ મી એ ચાન્સ, મને એ કે મોકો આપો મિસ્ટર જેક્સન. આઈ વોઝ જસ્ટ ગોઈંગ ટુ શેવ વેન યુ બસ્ટ ઇન. બસ્ટ ઇન એટલે આવી પહોંચ્યા. જ્યારે એ કે તમે આવી પહોંચે ને ત્યારે હું દાઢી કરવા જ જઈ રહ્યો હતો. એ કેમ કોણ કહે છે એવું? ઇવાન્સ. બરાબર. તો મિસ્ટર જેક્સન શું કહે છે હવે? મિસ્ટર જેક્સન એના ઓફિસરને ચેતવી દેશે કે ભાઈ આનું ધ્યાન રાખજો, આ નકામું છે ને કંઈક કરી બેસશે. વિચ રિમાઇન્ડ્સ મી, એ કે શું યાદ અપાવી? જેક્સન ટર્ન હિઝ આઈઝ ઓન સ્ટીફન્સ. બરાબર. હવે જેક્સન જે છે એની આંખો એણે કોના તરફ ફેરવી? સ્ટીફન્સ તરફ. અને શું કીધું કે એ મને યાદ દેવરાવે છે. એ કેમ? મેક શ્યોર યુ ટેક હિઝ રેઝર આઉટ ઓફ ધ સેલ વેન he has finished scraping that ugly mug of his. ક્લિયર? હવે અગલી મગ એટલે ખરાબ ચહેરો. બરાબર. મેલો ગંદો ચહેરો. તો એ મિસ્ટર સ્ટીફન્સને શું સૂચના આપે છે વિદ્યાર્થી મિત્રો? કે ધ્યાન રાખજે, તું આ રેઝર એની પાસેથી પાછું લઈ લે, એ તું ધ્યાન રાખજે. એને જ્યારે એનો પોતાનો મતલબ આ ચહેરો છોલવાનો, સ્ક્રેપિંગ કરવું એટલે છોલવું, એમ છોલવું મીન્સ દાઢી કરવી. બરાબર. કે એ દાઢી કરવાનું એણે એ પૂરું કરે એટલે તું આ પાછો એની પાસેથી રેઝર લઈ લેજે. કે વન ઓફ ધીઝ ડેઝ હી વિલ ડુ અસ ઓલ એ ફેવર એન્ડ કટ હિઝ બ્લડી થ્રોટ. શું કહે છે એ? એમ કરીને દાઢે છે, થોડુંક ટોન્ટિંગ કરે છે કે આજકાલ તો એ કે આ ભાઈ બધું કરશે, એ કે આપણને ફેવર કરવા માટે, એ કેમ એનું ગળું પણ કાપી નાખશે. એ કેમ મતલબ કે આપણે જે કહેશું ને એ જ કરશે. For a few seconds, Evans looked thoughtfully at the man standing ramrod straight in front of him. A string of Second World War medals proudly paraded over his left breast pocket. હવે આજે માણસ હતો, ફોર અ ફ્યુ સેકન્ડ્સ ઇવાન્સ જે છે એ આ માણસની સામે એક વિચારપૂર્વક, આમ જાણે એને જોઈને કેમ કંઈક વિચાર કરતો હોય એવું એવી રીતે એ જોઈ રહ્યો. અને એ માણસના શર્ટના કિસ્સામાં શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે સેકન્ડ વર્લ્ડ વોરનો જે મેડલ મળ્યો હતો ને એની સ્ટ્રિંગ હતી. અને એ ક્યાં હતી? એના શર્ટની ઉપરના ડાબી બાજુના ખીચામાં. બરાબર છે, આ ઓફિસરના ખીચામાં. મિસ્ટર જેક્સન, was it you who took my nail scissors away? Evans had always worried about his hands. હવે ઇવાન્સ જે હતો એને હંમેશા એના હાથની ચિંતા હતી. એટલે એણે શું કીધું કે મિસ્ટર જેક્સન કે તમે જે કે આ નેઇલ્ડ સીઝર્સ જે છે, બરાબર, આ જે નખ કાપવાનું હોય એ કે તમે જ લઈ લીધું હતું. એ કેમ? એન્ડ યોર નેઇલ ફાઇલ ટુ. એટલે કે જેક્સન શું કહે છે સામેથી કે હા, અને તારી નેઇલ ફાઇલ જે હતી ને એ કે એ પણ મેં લઈ લીધી. એટલે એનો મતલબ એમ થયું કે આ જે નેઇલ સીઝર્સ જે છે એ તો જેક્સને લઈ જ લીધી હતી. લુક, ફોર અ મોમેન્ટ ઇવાન્સ આઈઝ સ્મોલ્ડર્ડ dangerously, but Jackson was ready for him. હવે
જોવાય કે હવે એક ક્ષણ માટે, ફોર અ મોમેન્ટ એટલે એક ક્ષણ માટે ઇવાન્સની જે આઈસ હતી ને, આંખો સ્મોલ્ડર ડેન્જરસલી, એટલે કે એની આંખોમાં ગુસ્સો હતો. આપણે કેમ આંખમાં ગુસ્સો હોય અને જોઈએ એ રીતે સ્મોલ્ડર ડેન્જરસલી. બટ જેક્સન વોઝ રેડી ફોર હિમ. પણ જેક્સન જે હતા એ તો એની માટે તૈયાર જ હતા ને, કે ભલે આને ગુસ્સો આવે, મેં એની નેઇલ સીઝર્સ લઈ લીધી, એની નેઇલ ફાઇલ લઈ લીધી, એ જાણીને ભલે એને ગુસ્સો આવે, પણ એની માટે તો એ ઓલરેડી તૈયાર જ હતા. ઓર્ડર્સ ઓફ ધ ગવર્નર ઇવાન્સ, એ કે એ તો ગવર્નરનો હુકમ હતો ઇવાન્સ. એટલે ઇવાન્સને કહે છે કે એ મેં નહોતું કર્યું, ગવર્નરે મને કીધું હતું. હી લીન ફોરવર્ડ એન્ડ લિયર્ડ. લિયર્ડ મીન્સ લાફ, બરાબર, લાઇટલી લાફ, ધીમું હસવું. એટલે એમ કહેતા એ કોના તરફ વળ્યા, ઝૂક્યા, હી લીન ફોરવર્ડ, આગળ ઝૂક્યા અને હસ્યા, કે એ તો ગવર્નરનો હુકમ હતો ભાઈ ઇવાન્સ. હિઝ વોઇસ ડ્રોપિંગ ટુ અ હાર્શ. હિઝ વોઇસ ડ્રોપિંગ ટુ અ હાર્શ, એનો અવાજ ધીમો પડી ગયો, એક કડક થઈ ગયો, જેને કહેવાય કન્ટેમ્પ્ચ્યુઅસ વિસ્પર. અને એક ધિક્કાર હોય, બરાબર, એને કેમ નફરત હોય એની પ્રત્યે, એ રીતે એનો અવાજ ધીમો પડી ગયો અને એણે ધીમેથી કહ્યું કે એ તો ગવર્નરનો હુકમ હતો. અને શું કહે છે પછી આગળ, કે યુ વોન્ટ ટુ કમ્પ્લેન, યુ વોન્ટ ટુ કમ્પ્લેન, તારે કે ફરિયાદ કરવી છે. ઇવાન્સ શ્રગ્ડ હિઝ શોલ્ડર્સ લાઇટલી. શ્રગ હિઝ શોલ્ડર્સ એટલે કે એના ખભા એણે નામાં હલાવ્યા, બરાબર. આપણે કેમ ઈશારો કરીએ ખભા ઊંચા કરીને કે ભાઈ ના એમ, તો એણે ખભા ઊંચા કરીને ના કીધી. ધ ક્રાઇસિસ વોઝ ઓવર, અને આ જે મામલો હતો એ પૂરો થઈ ગયો. યુ હેવ ગોટ હાફ એન અવર ટુ સ્માર્ટન યોર સેલ્ફ અપ ઇવાન્સ એન્ડ ટેક ધેટ બ્લડી હેટ ઓફ. શું કહે છે ઇવાન્સ નહીં, કે યુ હેવ ગોટ હાફ એન અવર, તારી પાસે એ કે અડધી કલાક છે, ટુ સ્માર્ટન યોર સેલ્ફ અપ, તું તારી જાતને સ્માર્ટ બનાવી દે, કે તૈયાર થઈ જા, મતલબ એને પરીક્ષા દેવા જવાનું હતું ને એટલા માટે, કે તું તૈયાર થઈ જા, તારી પાસે અડધો કલાક છે. ઇવાન્સ એન્ડ ટેક ધેટ બ્લડી હેટ ઓફ, અને એ જે આ ટોપી પહેરી નહીં કે કાઢી નાખ. મી એટ, oh, Evans put his right hand lovingly on top of the filthy woolen and smiled sadly. એ કે હું, બરાબર, એ રીતે કરીને હું એમ કરીને ઇવાન્સે એનો જે જમણો હાથ હતો એ પ્રેમપૂર્વક એની ટોપી પર મૂક્યો, બરાબર, ઓફ ધ ફિલ્ધી વુલન, ટોપ ઓફ ધ ફિલ્ધી વુલન, એન્ડ સ્માઇલ્ડ સેડલી, અને એ ઉદાસીનતાથી એ પોતે એણે સ્મિત કર્યું, એટલે એને પણ નહોતું ગમતું આ ટોપી ઉતારવાનું. ડુ યુ નો Mr. Jackson, it is the only thing that has ever brought me any sort of luck in life. That has ever brought me any sort of luck in life. શું કહે છે કે મિસ્ટર જેક્સન, શું તમને ખબર છે કે આ એકમાત્ર વસ્તુ એવી છે કે જે મારા લાઈફમાં લક એટલે કે નસીબ લાવ્યું છે. કાઇન્ડ ઓફ લકી ચાર્મ, યુ નો, આ એક જાતનું મારા માટે એક નસીબદાર, જેને કહેવાય ને કે એક લકી ચાર્મ છે, બરાબર. આપણે કેમ ઓલું તારક મહેતામાં ઓલા પોપટલાલની માટે છત્રી હોય છે, એ છત્રી માટે એ પણ એમ કહે છે ને કે આ મારા માટે લકી ચાર્મ છે, કે આ છત્રી મારું એક સારું નસીબ છે, એમ મારા માટે લક લઈને આવે છે. તો એવી જ રીતે અહીંયા મિસ્ટર ઇવાન્સ પણ શું કહે છે કે આ જે ટોપી જે છે એ મારું લક લઈને આવે છે. ઇફ યુ નો વોટ આઈ મીન, જો તમને ખબર હોય કે ખબર પડે, આઈ હોપ કે તમને ખબર પડે છે કે હું શું કહી રહ્યો છું. એન્ડ ટુડે આઈ થોટ વેલ વિથ મી એક્ઝામ એન્ડ ઓલ ધેટ. વિથ મી એક્ઝામ, બરાબર, અને આજે મેં વિચાર્યું કે પરીક્ષા માટે પણ એ કે આ સારું લઈને આવશે. વિથ મી એક્ઝામ એન્ડ ઓલ ધેટ. Buried somewhere in Jackson was tiny core of compassion and Evans knew it. Compassion એટલે એક જાતની લાગણી, એક જાતનું જેને કહેવાય ને ફિલિંગ્સ. તો બ્યુરિડ સમવેર ઇન જેક્સન, જેક્સનના દિલમાં પણ ક્યાંક આ ઇવાન્સ માટે લાગણી છુપાયેલી હતી અને ઇવાન્સને એ ખબર હતી. નાવ વોટ હેપન્સ, લેટ અસ સી.
ધેન જસ્ટ વન, શું કહે છે? જસ્ટ ધીસ વન, ધેન શર્લી, જસ્ટ ધીસ વન, ધેન શર્લી ટેમ્પલ. શર્લી ટેમ્પલ એ એક જાતનું એક્ટર છે હોલિવૂડની અંદર, બરાબર. એટલે એને એનું નામ દઈને એ બોલાવે છે કે ખાલી આ જ તે કે શર્લી ટેમ્પલ એમ કરીને. ઇફ ધેર વોઝ વન થિંગ દેટ જેક્સન જેન્યુઇનલી લોથ અબાઉટ Evans, it was his long wavy hair and get shaving. હવે આ જે શર્લી ટેમ્પલ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એના વાળ લાંબા હોય છે. એટલે આ જે જેક્સન જે છે એને એ આ શર્લી ટેમ્પલ સાથે સરખાવે છે, બરાબર. કારણ કે જો ઇફ ધેર વોઝ વન થિંગ દેટ જેક્સન જેન્યુઅલી લોથ્ડ અબાઉટ એટલે બરાબર નફરત કરવી. લોથ અબાઉટ એટલે નફરત કરવી, ધિક્કારવું, ન ગમવું એમ. કે જો આ ઇવાન્સ વિશે એવી કોઈ પણ વસ્તુ હોય કે જેને ખરેખર આ જેક્સન ધિક્કારતો હોય, બરાબર. ઇફ ધેર વોઝ વન થિંગ દેટ જેક્સન જેન્યુઅનલી લોથ અબાઉટ ઇવાન્સ, ઇટ વોઝ હિઝ લોંગ વેવી હેર. વેવી હેર એટલે ઉડતા વાળ, બરાબર. લાંબા ઉડતા વાળ હતા ને એ આ મિસ્ટર જેક્સનને ન ગમતા. એન્ડ ગેટ શેવિંગ, શું કહે છે એ કે અને દાઢી કરી લેજે. At 8:45 the same morning, the Reverend Stuart McCleary left his bachelor flat in Broad Street and stepped out briskly towards Carfax. હવે જો એ જ દિવસે સવારે 8:45 વાગે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે રેવરન્ડ સ્ટુઅર્ટ મેકક્લેરી જે છે, મિસ્ટર રેવરન્ડ સ્ટુઅર્ટ મેકક્લેરી, એ બેચલર ફ્લેટમાંથી આ બ્રોડ સ્ટ્રીટ, બરાબર, એ એડ્રેસ છે, ત્યાંથી બહાર નીકળે છે અને સ્ટેપ આઉટ બ્રિસ્કલી ટુવર્ડ્સ કારફેક્સ, આ કારફેક્સ તરફ જાય છે. The weatherman reported temperatures considerably below the normal for early June, and a long black overcoat and a shallow crowned clerical hat provided welcome protection from the steady drizzle, which had set in half an hour earlier and which now spattered the thick lenses of his spectacles. જો આખું વર્ણન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે at 8:45 the same morning the Reverend Stuart McCleary left his bachelor flat in Broad Street and stepped out briskly towards Carfax. બરાબર, એ પોતે અહીંયા એડ્રેસ આપ્યું છે ત્યાંથી બહાર નીકળે છે અને કારફેક્સ તરફ જાય છે. ધ વેધરમેન રિપોર્ટેડ ટેમ્પરેચર. હવે જે વેધરમેન જે છે, બરાબર છે, જે ટેમ્પરેચરની જાણકારી આપે એને વેધરમેન કહેવાય. એણે શું આપ્યું? રિપોર્ટ શું કર્યો? પ્રેડિક્શન શું કરી કે કન્સિડરેબલી બિલો ધ નોર્મલ ફોર અર્લી જૂન. એટલે કે ટેમ્પરેચર જે છે એ બહુ સરસ રીતે, કન્સિડરેબલી એટલે નોંધનીય રીતે, આપણને ખબર પડે તે રીતે બિલો ધ નોર્મલ, બરાબર, જૂનમાં જે શરૂઆતના જે જૂન જે છે એમાં એ કે ટેમ્પરેચર જે છે એ બિલો રહેશે, બરાબર, નોર્મલ, બિલો નોર્મલ. એન્ડ એ લોંગ બ્લેક ઓવરકોટ એન્ડ શેલો ક્રાઉન ક્લેરિકલ હેટ પ્રોવાઇડેડ વેલકમ પ્રોટેક્શન ફ્રોમ ધ સ્ટેડી ડ્રીઝલ. હવે સ્ટેડી ડ્રીઝલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે ઝરમર વરસાદ, બરાબર, જે કન્ટિન્યુ શરૂ રહે. આપણે હમણાં જ તે 10 દિવસ પહેલાં તમને ખ્યાલ હોય તો 7મ 8મ ઉપર કન્ટિન્યુ સ્ટેડી ડ્રીઝલ હતી. એ જે ઝરમર વરસાદ સતત 2 દિવસ સુધી વરસતો રહ્યો ને એને સ્ટેડી ડ્રીઝલ કહેવાય. તો એણે જે બ્લેક ઓવરકોટ પહેર્યો હતો, બરાબર, અને શેલો ક્રાઉન ક્લેરિકલ હેટ એટલે એક જાતની ગોળ ટોપી આવે છે, જે તમે ઇમેજ જોઈ શકો છો ગૂગલમાં એની, એ જે છે એ હકીકતમાં એને આ સ્ટેડી ડ્રેઝલ, બરાબર, આ ધીમા ઝરમર વરસાદથી એને રક્ષણ આપી રહી હતી. વિચ હેડ સેટ ઇન half an hour earlier and which now spattered the thick lenses of his spectacles. સ્પેટર્ડ એટલે કે આપણે કેમ છાંટા આપણા ચશ્મા પર, ચશ્મા પહેર્યા હોય આપણે અને છાંટા જે આપણા ચશ્મા પર પડતા હોય એને સ્પેટર કર્યું કહેવાય. તો એ જે હેટ પહેરી હતી ને એને રક્ષણ આપી રહી હતી. કોનાથી? તો કે આ વરસાદથી.
બરાબર, કે જે હવે એના ચશ્મા પર પડી રહ્યો હતો. In his right hand he was carrying a small brown suitcase which contained all that he would need for his morning duties. બરાબર, હવે એના જે રાઈટ હેન્ડ હતો, જમણો હાથ, એમાં એણે એક સ્મોલ બ્રાઉન સુટકેસ પકડી રાખી હતી. બરાબર, કે જેમાં એણે જે દિવસે આ ડ્યુટી કરવાની હતી ને, એ ડ્યુટી માટેની બધી જ જરૂરી વસ્તુઓ હતી. હવે એમાં શું હતું એ આપણને અહીંયા એ કહે છે. શું હતું તો કે ઇન્ક્લુડિંગ એ સીલ્ડ ક્વેશ્ચન પેપર એનવેલપ. બરાબર, એક તો ક્વેશ્ચન પેપર એનવેલપ હતું કે એની અંદર ક્વેશ્ચન પેપર રાખેલો હતો. એ યલો ઇન્વિજિલેશન ફોર્મ, એક ઇન્વિજિલેશન ફોર્મ ભરવાનું હોય એ હતું. એ સ્પેશિયલ ઓથેન્ટિકેશન કાર્ડ ફ્રોમ ધ એક્ઝામિનેશન્સ બોર્ડ. હવે એ લોકોને કાર્ડ આપે ને, આઈડેન્ટિફિકેશન કાર્ડ એક જાતનું, તો એવું કાર્ડ હતું એની અંદર. એ પેપર નાઇફ, પેપર નાઇફ એટલે કે એનું પેપર તોડવા માટેનું. બરાબર, એને એક નાનકડી એવી છરી હતી, નાઇફ હતી. એ બાઇબલ, હી વોઝ ટુ સ્પીક ટુ ધ વુમેન્સ ગિલ્ડ ધેટ આફ્ટરનૂન ઓન ધ બુક ઓફ રૂથ. બરાબર, હવે એ જે બાઇબલ હતી ને એ હકીકતમાં આની માટે ઉપયોગી નહોતી, પણ એને એક વુમન્સ ગિલ્ડ એ દિવસે બોલવાનું હતું આફ્ટરનૂનમાં. બરાબર છે, એટલા માટે એની સાથે એક બાઇબલ હતી. એન્ડ અ કરંટ કોપી ઓફ ધ ચર્ચ ટાઈમ્સ, અને ચર્ચનો જે સમય હોય એની એક કરંટ કોપી એટલે કે એક લેટેસ્ટ કોપી પણ હતી. આટલું એની પાસે હતું. કોની પાસે હતું વિદ્યાર્થી મિત્રો? તો કે આ મેકક્લેરી પાસે. બરાબર, ધ 2-hour એક્ઝામિનેશન વોઝ શેડ્યુલ્ડ ટુ સ્ટાર્ટ એટ 9:50 AM. હવે 2 કલાકની પરીક્ષા હતી. હવે એ 2 કલાકની પરીક્ષા શરૂ ક્યારે થવાની હતી? તો કે 9:50 AM. Evans was lathering his face vigorously when Stephens brought in 2 small square tables and set them opposite each other in the narrow space between the bunk on the one side and on the other a distempered stone wall. હવે ઇવાન્સ જે હતો એ શું કરી રહ્યો હતો તો કે વોઝ લેધરિંગ હિઝ ફેસ, એ એના ચહેરાને ઘસી રહ્યો હતો. એટલે કે આપણે જ્યારે દાઢી કરીએ ત્યારે દાઢી કરતાં પહેલાં જે આપણે ચહેરા ઉપર હાથ ફેરવીએ અને એની ઉપર જે ક્રીમ લગાડીએ ને એને લેધરિંગ કર્યું કહેવાય. તો ઇવાન્સ હજી એના ચહેરાને શું કરી રહ્યો હતો? લેધરિંગ કરી રહ્યો હતો. અને એ વખતે સ્ટીફન્સ આવે છે અંદર. એ નાનકડા એવા 2 ટેબલ લાવે છે. બરાબર, અને એને એકબીજાની સામે ગોઠવી દે છે આ નેરો સ્પેસની અંદર. આ નાનકડી એવી જગ્યા હોય છે ઇવાન્સની સેલની અંદર. બરાબર, અને એ બંનેને એના બંક એકબીજાની સામે ગોઠવી દે છે. નેક્સ્ટ, સ્ટીફન્સ બ્રોટ ઇન 2 હાર્ડ ચેર્સ. અને પછી સ્ટીફન્સ જે છે 2 સખત એવી ખુરશી લઈ આવ્યો, મજબૂત ખુરશી. ધ સ્લાઇટલી લેઝ batter of which he placed in front of the table which stood nearer the cell door. The slightly less battered, એટલે કે battered એટલે શું કે wear and tear કહેવાય. ઘણા લાંબા સમયના ઉપયોગ પછી જે ઘસાઈ જાય ને એને wear and tear કહેવાય, એટલે કે battered કહેવાય એને. બરાબર, એવી એ ઓછી ઘસાયેલી ખુરશી લેતો આવ્યો અને એણે ક્યાં રાખી? પ્લેસ્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેબલ, ટેબલની બરાબર સામે રાખી. વિચ સ્ટુડ નિયરર ધ સેલ ડોર, કે જે સેલ ડોર હતું ને એની નજીક હતી. બરાબર, એ ખુરશીને એની નજીક રાખી. હવે નેક્સ્ટ જોઈએ, જેક્સન પુટ ઇન અ બ્રીફ અપિયરન્સ. જેક્સન પુટ ઇન અ બ્રીફ ફાઇનલ અપિયરન્સ. બિહેવ યોર સેલ્ફ લેડી. હવે લેડી એટલે અહીંયા પાછું LADY નથી. લેડી એટલે LADDY. એ લેડીનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો યંગ મેન. યાદ રાખજો, લેડી મીન્સ યંગ મેન. હવે જેક્સને પુટ ઇન અ બ્રીફ ફાઇનલ અપિયરન્સ. હવે એણે એક છેલ્લી વાર ભાઈ પોતે દેખાય છે, મિસ્ટર જેક્સન જે પ્રિઝન ઓફિસર છે, અને એ શું કહે છે? બિહેવ યોર સેલ્ફ લેડી, કે યંગ મેન ધ્યાન રાખજે, કે હરખી રીતે રહેજે આપણે કહીએ ને. ઇવાન ટર્ન એન્ડ નોડેડ. ઇવાન આમ પાછો ફર્યો અને એણે એનું મસ્તક હલાવ્યું, એટલે કે હામાં કે હા ભાઈ હું ધ્યાન રાખીશ. એન્ડ ધીઝ જેક્સન પોઇન્ટેડ ટુ ધ પિનઅપ્સ ઓફ.
હવે જેક્સને શું કર્યું? પોઇન્ટેડ ટુ ધ પિનઅપ્સ. પિનઅપ્સ એટલે ઓલા જે નાના નાના ચિત્રો હોય ને દિવાલ ઉપર રાખેલા હોય, બરાબર? તો એને પિનઅપ્સ કહેવાય. કે હવે આ બધી વસ્તુ હટાવી લે. ઓફ મીન્સ હટાવી લે હોય કેમ. ઇવાન્સ ટર્ન એન્ડ નોડેડ અગેન. હવે ઇવાન્સે તો પાછો ફર્યો એન્ડ નોડેડ. નોડેડ મીન્સ એને પાછું એનું મસ્તક હલાવ્યું કે હા વાંધો નહીં, કે આપણે એને હટાવી લઈએ એમ. આઈ વોઝ ગોઈંગ ટુ ટેક ધેમ ડાઉન એનીવે. એ કે આઈ વોઝ ગોઈંગ ટુ ટેક ધેમ ડાઉન એનીવે. એ કે એ તો હું એ કાઢવાનો જ હતો. એ મિનિસ્ટર ઇઝન્ટ હી ધ ચેપ કમિંગ ટુ સિટ ઇન આઈ મીન. એટલે ઇવાન પોતે ટોન્ટ મારે છે જો, કે હા ભાઈ તો હું કાઢવાનો જ હતો. અહીંયા તો એક જે વ્યક્તિ આવે છે એ તો એ મિનિસ્ટર છે, બરાબર ને? એટલે એનો મતલબ એમ થાય, આપણે ન કહીએ કે જાણે મોટો પ્રધાન હોય કે આ તો બહુ મોટો પ્રધાન છે એમ નહીં, કે આ આવવા જઈ રહ્યો છે, બરાબર ને? એન્ડ હાઉ ડીડ યુ નો ધેટ? આસ જેક્સન ક્વાઇટલી. ક્વાઇટલી એટલે ધીમેકથી પૂછે છે કે હાઉ ડીડ યુ નો ધેટ? તને કેવી રીતે ખબર પડી કે એ મોટો આવો વ્યક્તિ છે? વેલ, શું કહે છે જેક્સન? ઇવાન્સ, આઈ હેડ ટુ સાઇન સમ ફોર્મ્સ ડીડન્ટ આઈ એન્ડ આઈ કુડન્ટ હેલ્પ. એ કે મારે એ કે થોડાક પેપર સાઇન કરવાના છે, બરાબર ને? એ કેમ એટલા માટે એ કે મને એવું લાગ્યું કે જાણે કોઈ મોટો વ્યક્તિ હોય. ઇવાન્સ ડ્રીવ ધ રેઝર કેરફુલી ડાઉન હિઝ લેફ્ટ ચીક. હવે એ પોતે દાઢી કરી રહ્યો છે. જો ઇવાન્સ આ બધા જે ડાયલોગ બોલે છે ને એ દાઢી કરતાં કરતાં બોલે છે. એન્ડ લેફ્ટ અ નીટ સ્વાદ ઇન ધ વ્હાઇટ લેધર. બરાબર છે? અને પછી એક નીટ સ્વાદ ઇન ધ વ્હાઇટ લેધર એટલે કે ઓલું જે આપણે દાઢી કરીને જે આવે ને ઓલામાં અસ્ત્રામાં શોધ કહી શકાય ને, સ્વાદ, બરાબર? અને એ શું કહે છે હવે? કેન આઈ આસ્ક યુ, શું કહે છે ઇવાન્સ? કેન આઈ આસ્ક યુ સમથિંગ મિસ્ટર જેક્સન? એ કે મિસ્ટર જેક્સન, શું હું તમને કંઈક પૂછી શકું? તો વાય ડીડ દે હેવ ટુ બગ મી ઇન ધ સેલ? બગ મી ઇન ધીસ સેલ એનો મતલબ એમ થયો કે એવી નાનકડી એવી ડિવાઇસ ગોઠવવામાં આવે કે આપણે જે કાંઈ વાત કરતા હોય ને એ બહારની કોઈ વ્યક્તિ સાંભળી શકે. એટલે એ જે ડિવાઇસ હોય એને કર્યું કહેવાય બગ અપ, બરાબર? બગ. તો એ શું પૂછે છે કે એ લોકોએ મારી વાત સાંભળવા માટે આ ડિવાઇસ શા માટે ગોઠવવી પડી? હી નોડેડ ઇઝ હેડ વેગલી ટુ એ પોઈન્ટ અબાઉ ધ ડોર. બરાબર? અને એમ કરીને એણે મસ્તક હલાવ્યું એનું, બરાબર છે? દરવાજાની આમ અબાઉ ધ ડોર, આમ ઊંચું જોતા એવું કીધું કે એ લોકોએ આવું શા માટે ગોઠવવું પડ્યું ડિવાઇસ જેવું વાતું સાંભળવા માટે? નોટ અ વેરી નીટ જોબ કોન્સિડર્ડ જેક્સન. હવે જેક્સનને ખબર પડે છે કે આ તો ઇવાન્સને ખબર પડી ગઈ છે કે આપણે આ નાની એવી સર્કિટ જેવી કંઈક વસ્તુ અહીંયા મૂકી છે કે જેથી કરીને અહીંયા એ સેલમાં શું વાત કરે ને આપણે બહાર સાંભળી શકીએ. તો એ કે આને તો ખબર પડી ગઈ. તો એ શું બોલે છે કે આમ બરાબર જોબ નથી, કે આ લોકોનું બરાબર કામ નથી, આને ખબર પડી ગઈ. દે આર નોટ, દે ડોન્ટ ઓનેસ્ટલી થિંક આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ટુ. શું કહે છે એ કે ના, એ કે એ નથી. દે ડોન્ટ ઓનેસ્ટલી થિંક આઈ એમ ગોઈંગ ટુ ટ્રાય ટુ. એ કે એ લોકોને ખરેખર એવું નથી લાગતું, બરાબર, કે હું પરીક્ષા આપવા જઈ રહ્યો છું. એટલે કે ઇવાન્સ એમ કહે છે કે એ બધાને તો જાણે એમ જ છે કે હું ભાગવા જઈ રહ્યો છું. દે આર ટેકિંગ નો ચાન્સીસ ઇવાન્સ. શું કહે છે ઇવાન્સને મિસ્ટર જેક્સન? કે એ લોકો કોઈ ચાન્સ નથી લેવાના. એ કે ઇવાન્સ મતલબ તને કોઈ મોકો નથી મળવાનો. એ કે તું ધ્યાન રાખજે. નો બડી ઇન હિઝ સેન્સીસ વુડ ટેક એની ચાન્સ વિથ યુ. હવે નો બડી ઇન હિઝ સેન્સીસ એટલે કે કોઈ પણ વ્યક્તિ જેનામાં ભાન હોય ને, આપણે એમ કહીએ ને કે જેનામાં ભાન હોય ને એ કોઈ પણ વ્યક્તિ તારી હારે તો ચાન્સ નહીં જ લે. એટલે એનો મતલબ એમ થયો કે કોઈ તારી ઉપર તો વિશ્વાસ નહીં જ મૂકે. એટલે એ કે તું ધ્યાન રાખજે. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. હુ ઇઝ ગોઈંગ ટુ લિસન ઇન? હુ ઇઝ ગોઈંગ ટુ લિસન ઇન? એ કે પણ અંદર તો એ કે કોણ સાંભળવા જઈ રહ્યું છે? આઈ વિલ ટેલ યુ હુ ઇઝ ગોઈંગ ટુ લિસન ઇન લેડી, યંગ મેન. કે હું તને કહીશ, સાંભળજે. કે કોણ સાંભળશે? એ કે અંદર. ઇટ ઇઝ ધ ગવર્નર હિમસેલ્ફ. સી,
સમજો કે તમારી બે વચ્ચે અહીંયા શું વાત થાય છે? સેલની અંદર એક ગવર્નર સાહેબ જે છે એ સાંભળવા જઈ રહ્યા છે. હી ડોન્ટ ટ્રસ્ટ યુ અ બ્લડી ઇંચ. બ્લડી ઇંચ એક ફ્રેઝ છે. આપણે એમ કહીએ ને કે આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ એન ઇંચ, એટલે કે આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ અ બ્લડી ઇંચ, કે એને તારી ઉપર જરીકે વિશ્વાસ નથી, કે ધ્યાન રાખજે તું. એન્ડ નો ડુ આઈ, અને મને તારી ઉપર જરીકે વિશ્વાસ નથી. એટલે કે અમે વી આર ગોઈંગ ટુ મગ, બરાબર, વી આર ગોઈંગ ટુ મગ યુ ઇન ધીસ સેલ. એટલા માટે કે અમે આવી બધી આ ડિવાઇસને એવું બધી ગોઠવ્યા છે. આઈ વિલ બી વોચિંગ યુ લાઈક એ હોક. સોરી, આઈ વિલ બી વોચિંગ યુ લાઈક એ હોક, એટલે કે ઓલી બાજ નજર રાખે ને, કે હું તારી ઉપર બાજ નજર રાખવા જઈ રહ્યો છું, કે ઇવાન્સ ધ્યાન રાખજે તું. સો કીપ યોર નોઝ ક્લિયર. કીપ યોર નોઝ ક્લીન એટલે ધ્યાન રાખજે કે કોઈ એવું કામ નહીં કરતો કે જેનાથી તું ખતરામાં પડી જાય. હી વોક ટુવર્ડ્સ ધ ડોર, અને આમ કરીને એ જે મિસ્ટર જેક્સન જે છે એ પોતે ક્યાં ચાહે છે? ડોર તરફ. ઇવાન્સ નોડેડ, અને ઇવાન્સ માથું હલાવે છે કે હા ભાઈ, હું ધ્યાન રાખીશ, હું કાંઈ એવું કામ નહીં કરું. હી હેડ ઓલરેડી થોટ ઓફ ધેટ, એણે તો એના વિશે ક્યારનું વિચારી રાખ્યું હતું, બરાબર છે. ઇવાન્સે એના વિશે ક્યારનું વિચારી લીધું હતું. એન્ડ નંબર 2, હેન્ડકર્ચીફ વોઝ લાઇંગ રેડી ઓન ધ બંક, એ નીટલી ફોલ્ડેડ સ્ક્વેર ઓફ વ્હાઇટ લિનન. હવે જે કાંઈ સામગ્રી હતી ને એમાં જો આ પણ છે કે નીટલી ફોલ્ડેડ સ્ક્વેર ઓફ વ્હાઇટ લિનન. લિનન એટલે એક જાતનું મખમલનું કાપડ, બરાબર. અને પછી 2 હેન્ડકર્ચીફ જે હતું, બરાબર. નંબર 2, હેન્ડકર્ચીફ વોઝ લાઇંગ રેડી ઓન ધ બંક, એટલે કે આ બંક ઉપર એક રૂમાલ પણ પાથરેલો હતો, અને નીટલી એક ઓફ વ્હાઇટ લિનન પણ હતું, એટલે એક કાપડ, બરાબર. શું કહે છે હવે મિસ્ટર જેક્સન કે જસ્ટ વન મોર થિંગ આઇન્સ્ટાઈન, એટલે કે એને એ નામથી લોકો બોલાવે છે, બરાબર ને. એ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે હા આઇન્સ્ટાઈન કે એક વાત વધારે કે યા વોટ્સ ધેટ, શું કે ગુડ લક ઓલ્ડ સન, એ કે તને બેસ્ટ ઓફ લક, કે ધ્યાન આપજે કે તું. ઇન ધ લિટલ લોજ જસ્ટ ઇનસાઇડ ધ પ્રિઝન્સ main gates, the Reverend S. McClary signed his name neatly in the visitor's book. હવે and thence walked side by side with a silent prison officer across the exercise yard to D wing માં રાખ્યો હતો ને, where he was greeted by Jackson. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે. ઇન ધ લિટલ લોજ જસ્ટ ઇનસાઇડ ધ પ્રિઝન્સ મેઇન ગેટ્સ, પ્રિઝનનું જે મેઇન ગેટ હતું ને એની અંદર આ જે રેવરેન્ડ જે છે મિસ્ટર રેવરેન્ડ એસ મેકક્લેરી, બરાબર, એણે સાઇન કર્યું. એટલે કે એ લોકોની જે ફોર્માલિટી હોય ને સહી કરવાની, પછી જે લોકોને અંદર જવા દે એ રીતે એણે એનું સિગ્નેચર કરી એના નામની નીટલી ઇન ધ વિઝિટર્સ બુક. ક્યાં આગળ? વિઝિટરની બુકમાં એ લોકોએ સાઇન કરવી પડે, તો એ બુકમાં એણે સાઇન કરી, અને પછી એને ધેન્સ વોક સાઇડ બાય સાઇડ એટલે બાજુમાં, બરાબર, ની પડખે આપણે કહીએ ને, તો એની બાજુમાં એક સાયલેન્ટ પ્રિઝન ઓફિસર હતો ને, એ કંઈ બોલતો ન હતો, મતલબ એને શાંતિથી એ લઈ ગયો. ક્યાં આગળ? તો કે ડી વિંગની અંદર. ડી વિંગમાં ઇવાન્સને રાખવામાં આવેલો છે, એ આપણે અગાઉ પણ જાણી ચૂક્યા છીએ. વેર હી વોઝ ગ્રીટેડ બાય મિસ્ટર જેક્સન, કે જ્યાં આગળ એને જેક્સન દ્વારા એનું સ્વાગત કરવામાં આવ્યું, કે ભાઈ આવો, કેમ કે એ વ્યક્તિ જે છે એ સેલમાં ઇવાન્સની સાથે બેસવા જઈ રહ્યો હતો પરીક્ષા દરમિયાન. ધ વિંગ્સ હેવી આઉટર ડોર વોઝ અનલોક્ડ. હેવી આઉટર ડોર એટલે જે બહારનો દરવાજો હતો ને હેવી હતો, બરાબર, અને એ અનલોક કરવામાં આવ્યો એટલે કે એનું તાળું ખોલી નાખવામાં આવ્યું. એન્ડ લોક બિહાઇન્ડ ધેમ, અને એ લોકો અંદર આવ્યા ને એટલે પછી એને પાછું તાળું મારી દેવામાં આવ્યું. નાવ સી વોટ હેપન્સ. And locked behind them the heavy inner door, the same
એન્ડ મેકક્લેરી વોઝ હેન્ડેડ ઇન ટુ સ્ટીફન્સ કીપિંગ. હવે આવી જ રીતે ધ હેવી ઇનર ડોર જે હતો ને એ પણ સેમ રીતે એનો અનલોક કરવામાં આવ્યો અને મિસ્ટર મેકક્લેરીને સ્ટીફન્સ કીપિંગ એટલે કે સ્ટીફનના હવાલે એને કરવામાં આવ્યો. એટલે કે હવે ત્યાંથી એને સ્ટીફન્સ લઈ જશે ઇવાન્સ પાસે. ગેટ ધ રેઝર મર્મર્ડ જેક્સન. ગેટ ધ રેઝર મતલબ કે શું થઈ કે રેઝર લઈ લીધું એ કે એનું મતલબ એની પાસે કાંઈ રહેવા નથી દેવાનું એવું એને યાદ અપાવે છે. જો મિસ્ટર જેક્સન સ્ટીફન્સને, તો સ્ટીફન્સ નોડેડ એટલે કે સ્ટીફન્સે હા પાડી કે હા ભાઈ એની એનું જે રેઝર હતું એ લઈ લીધું. આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે ઇવાન્સ જે છે એ ખરેખર એક ખૂબ જ ડેન્જરસ પ્રિઝનર હોય છે. એ ભલે કોઈ મારામારીમાં નથી સંડોવાયેલો પણ છતાંય તે ગવર્નરથી માંડીને પ્રિઝનર ઓફિસર સુધી કોઈને દે ડુ નોટ ટ્રસ્ટ ઇવાન્સ અ બ્લડી ઇંચ. બરાબર, they don't have any kind of trust on Evans because Evans had already broken the prison 3 times previously. બરાબર, earlier he had run away from the prison 3 times. That's why the governor and other prison officers used to address him as Evans the Black. બરાબર છે. And due to that nobody had ટ્રસ્ટ ઇન ઇવાન્સ અ બ્લડી ઇંચ. બરાબર, એટલે રેઝર જેવી પણ વસ્તુ એની પાસે નથી રહેવા દેવા માંગતા. એટલે જેક્સન શું કહે છે કે એની પાસેથી રેઝર લઈ લીધું તો સ્ટીફન્સે નોટ કર્યું કે હા વેલ કીપ યોર આઈસ સ્કિન ક્લિયર. આઈસ સ્કિન ક્લિયર એટલે કે એલર્ટ રહેજે તું, ધ્યાન રાખજે કે કીપ યોર આઈસ સ્કિન્ડ. બરાબર, એટલે કે ખૂબ જ એલર્ટ રહેજે. સ્ટીફન્સ નોડેડ અગેન અને હવે સ્ટીફને ફરી વખત માથું હલાવ્યું કે હા હા વાંધો નહીં કે હું એલર્ટ રહીશ. એન્ડ મેકક્લેરી હિઝ ફીટ ક્લેંગિંગ અપ ધ આયરન સ્ટેર્સ ફોલોડ હિઝ new guide and finally stood before a cell door where Stephens opened the peephole and looked through. હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આટલું કહીને જેક્સન પોતે આપી દે છે આને મેકક્લેરીને, સ્ટીફન્સને હવાલે કરી દે છે. અને મેકક્લેરી જે છે બરાબર હિઝ ફીટ ક્લેંગિંગ અપ ધ આયરન સ્ટેર્સ એટલે કે આ લોખંડના દાદરા હોય છે એ ચડતા એના પગ થોડાક ભટકાય છે. અને એ પોતે એનો જે નવો ગાઈડ હતો ને, નવો ગાઈડ કોણ આવ્યો અહીંયા? સ્ટીફન્સ. બરાબર ને, પહેલાં જેક્સન હતો એની સાથે એ એટલે સુધી આવી ગયા અમુક ફોર્માલિટી પૂરી કરીને. હવે એનો નવો ગાઈડ કોણ આવ્યો? સ્ટીફન્સ, કે જે એને ક્યાં લઈ જઈ રહ્યો છે? ઇવાન્સની સેલ તરફ. એટલે એની પાછળ એ હાલવા માંડે છે અને સ્ટીફન્સ એને ફાઇનલી એક સેલ પાસે લઈ જાય છે, સેલ ડોર પાસે. અને એનું જે પીપ હોલ હોય ને કે જ્યાંથી આપણે અંદરની તરફ જોઈ શકીએ, બરાબર ને, આમ પીપ હોલ એટલે નાનકડું એવું હોલ દરવાજામાં હોય જ છે, તમને ખ્યાલ હશે, એમાંથી તમે અંદર જોઈ શકો. તો એ પીપ હોલ જે છે એને ખોલે છે અને એમાં એ જુએ છે. બરાબર, ધેટ્સ હિમ સર. શું કહે છે પછી કે જોઈ કે આર્યો કોણ? ઇવાન્સ. બરાબર, ઇવાન્સ ફેસિંગ ધ ડોર સેટ ક્વાઇટલી એટ ધ ફાધર ઓફ ધ ટુ ટેબલ્સ એટલે 2 ટેબલથી થોડોક દૂર બેઠો ઇવાન્સ. આ બધું દરવાજાની સામે જ બેઠો તો એ. હિઝ હોલ એટેન્શન રિવેટેડ ટુ એ ટેક્સ્ટ બુક ઓફ એલિમેન્ટરી જર્મન ગ્રામર. હવે એનું તો પૂરેપૂરું ધ્યાન ક્યાં હતું ઇવાન્સનું? રિવેટેડ ટુ એ ટેક્સ્ટ બુક ઓફ એલિમેન્ટરી જર્મન ગ્રામર. એ જર્મન ગ્રામર પોતે વાંચી રહ્યો હતો કેમ કે એને પરીક્ષા દેવાની હતી ને, એટલા માટે એનું બધું જ ધ્યાન ત્યાં આગળ હતું એ બુકની અંદર. સ્ટીફન્સ ટુક ધ કી ફ્રોમ ઇટ્સ ring and the cell lock sprang back with a thudded metallic twang. હવે સ્ટીફન્સે શું કર્યું? ટુક ધ કી ફ્રોમ ઇટ્સ રિંગ, એ જે અંદર જે ચાવી ભરાવી હતી ને એમાંથી એણે કાઢી નાખી. એન્ડ સેલ લોક જે હતો ને સેલ લોક એ સ્પ્રેંગ બેક વિથ થર્ડેડ
એ ચાવી કાઢી એટલે સેલની અંદર જે લોક હતો એ ઓટોમેટિક હતો, એ ફરી વખત થઈ ગયો, લોક થઈ ગયો, બરાબર. મેટાલિક ટ્વેંગ એ એક જાતનું મેટલથી બનેલો એ લોક હતો અને એ ફરી પાછો કેવો થઈ ગયો, ક્લોઝ થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ લેક્ચરમાં આનંદ આવ્યો હશે. યુ મસ્ટ હેવ એન્જોયડ ધીસ લેક્ચર. ઇન ધીસ લેક્ચર આપણે આજે મેક ક્લેરી જે છે એ પોતે ઇવાન્સની સેલમાં પહોંચી ગયા છે અને ઇવાન્સની હવે એક્ઝામ લેવા જઈ રહ્યા છે. મેક ક્લેરીને જે બધી જેલમાં ફોર્માલિટીઝ જે હોય છે, સહી કરવાની ને બધી પૂરી કરીને મિસ્ટર જેક્સન એને સ્ટીફન સુધી લઈ આવે છે અને સ્ટીફન્સ એને ત્યાંથી ક્યાં લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો? ઇવાન્સની સેલ તરફ લઈ જાય છે, બરાબર. અને અંતે એ ઇવાન્સની સેલની અંદર આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. તમારે આ લેસન વાંચવાનો છે, સમજવાની ટ્રાય કરવાની છે, બરાબર છે. આઈ હોપ બટ આઈ એમ શ્યોર યુ ઓલ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ લેક્ચર. ધેર ઇઝ નથિંગ સો ડિફિકલ્ટ ઇન ધીસ લેક્ચર, બરાબર. એવું કાંઈ અઘરું છે નહીં, પણ હા, યુ ઓલ હેવ ટુ રીડ ઇટ, બરાબર છે. તમારે બધાએ એને વાંચવો પડશે. ઓકે, સો thank you so much. Now we will meet in next lecture. Thank you.